મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું મંચુરિયન। તો કેવી રીતના બનાવવું તો ચાલો જોઈએ। એના માટે મેં લઈ લીધું છે કોબી અને ગાજર। બંનેને મેં ખમણીને એમાંથી પાણી કાઢીને તમે જોઈ શકો છો એને બોલ્સ બનાવી દીધા છે। તો ચાલો આપણે મંચુરિયન બનાવવાનું ચાલુ કરીએ। આ કોબી અને ગાજરને બંનેને મિક્સ કરીશું સારી રીતના। ઘણી જગ્યાએ નકરી કોબીનું પણ હોય છે અને ગાજરનું પણ હોય છે, પણ મેં અહીંયા આજે કોબી ગાજર બંનેનું મિક્સ કર્યું છે। આમાંથી ધ્યાન રાખવાનું છે કે બનાવતા સમયે બધું જ પાણી નીકળી જવું જોઈએ, નકર લોટ બાંધતા સમયે તેમાંથી પાણી નીતર્યા કરશે। તો સારી રીતના આપણે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આમાં મેં બધું મિક્સ કરી દીધું છે, ગાજર અને કોબી। તો હવે આપણે આમાં એડ કરીશું મેંદો। તો ચાલો મેંદો એડ કરીએ। હવે આપણે તેમાં મેંદો ઉમેરીશું। મેંદાનું પ્રમાણ ઓછું રાખવાનું છે। આપણે મેંદો ઉમેરી લીધો। હવે આપણે તેમાં કોર્નફ્લોર ઉમેરીશું। મેંદા કરતાં કોર્નફ્લોરનું પ્રમાણ વધારે હોવું જોઈએ। આપણે કોર્નફ્લોર ઉમેરી દીધો। હવે તેમાં આપણે નાખવાનો છે રવો, જેને સૂજી પણ કહેવાય છે। આ છે સૂજી, એને આપણે એનું પ્રમાણ વધારે રાખવાનું છે। ચાલો આપણે રવો જેમ હશે વધારે તેમ મંચુરિયન બોલ્સ ક્રિસ્પી થશે, કરકરા। મેં અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ લઈ લીધી છે। તો આપણે થોડીક પેસ્ટ ઉમેરી દઈશું, જેથી તેમાં સ્વાદ પ્રમાણ આવે, અને થોડીક પેસ્ટ આપણે બચાવશું, જે તેમાં આપણે ગ્રેવી કરીએ તેમાં નાખીશું। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીશું। હવે તેને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું, બધા મિક્સચરને। પહેલાં પાણી ન ઉમેરવું, પહેલાં લોટ સારી રીતે મિક્સ કરવો, કારણ કે કોબી અને ગાજરમાં થોડું પણ પાણી રહી ગયું હશે તો તે છૂટશે। એટલે પહેલાં સારી રીતના બધા જ લોટને મિક્સ કરવો। આપણે લોટને મિક્સ કરી દીધો છે। હવે તેમાં આપણે ઉમેરીશું ડાર્ક સોયા સોસ। એનું થોડુંક જ ઉમેરવાનું છે, બસ। હવે તેમાં ઉમેરીશું રેડ ચીલી સોસ, જેથી બહાર જેવું જ મંચુરિયન બની જશે, એકદમ બહાર જેવો જ સ્વાદ આવશે। આ બધાને આપણે મિક્સ કરી લઈશું। આપણો લોટ મિક્સ કરીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એના નાના નાના બોલ્સ બનાવીશું। તમે જોઈ શકો છો લોટ કેટલો સ્મૂથ બન્યો છે, અને હાથમાં સેજ પણ ચોટતો નથી। તો આપણે આવી રીતના ઘણા ઝાઝા બધા બોલ્સ તૈયાર કરી લઈશું, બધા જ લોટના। આપણે બોલ્સ બનાવી રહ્યા છીએ। તો આવી જ રીતના બધા જ લોટના બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશું। આ બોલ્સ બનાવતા સમયે જ આપણે તેલને ગરમ કરવા મૂકી દઈશું, જેથી આપણા બોલ્સ બની જાય ત્યાં સુધીમાં તેલ સરખું આવી જાય। તો આ મેં પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ આવે ત્યાં સુધીમાં આપણે બધી જ ગોળીઓ વાળીને તૈયાર કરી લઈશું। આપણું તેલ આવી ગયું છે, તો હવે આપણે મંચુરિયનની ગોળી જે બનાવેલી છે તેને તળીશું। તમે જોઈ શકો છો બધી જ ગોળી બનીને રેડી થઈ ગઈ છે, અને મેં પેનમાં એને તળવા માટે રેડી કરી છે। આ મંચુરિયનની ગોળીને હજી આપણે લાલ થોડીક થવા દઈશું, ત્યાં લગી આપણે તળવાની છે, ક્રિસ્પી અને મજેદાર પોચી બને। તમે જોઈ શકો છો જો આ બ્રાઉન લાલ થઈ ગઈ છે, એટલે આપણે હવે બધી જ ગોળીને બહાર લઈ લઈશું।
આપણા મંચુરિયન ગોળી તળે ત્યાં સુધી મેં આ ડુંગળી અને કેપ્સિકમ મરચાંની કટરિંગ કરી લીધું છે અને સાથે જ મેં આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવીને તૈયાર રાખી છે. બીજું રેડ ચીલી સોસ જોશે, ટમેટો સોસ જોશે અને સોયા સોસ જોશે. તમે જોઈ શકો છો બધી જ મંચુરિયનની ગોળી તળીને રેડી થઈ ગઈ છે. હવે હું તમને બતાવીશ આ કેટલી ક્રિસ્પી અને એકદમ મુલાયમ પોચી એવી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. ચાલો હવે એને આપણે સાતળશું. આ મેં એક પેનમાં આટલું તેલ લઈ લીધું છે. આપણે જેટલું મંચુરિયન બનાવવું હોય એ પ્રમાણે તેલ લેવું. હવે તેમાં આપણે નાખીશું આદુ લસણ મરચાંની પેસ્ટ, જેથી તેનો સ્વાદ સરસ બેસી જાય અને થોડાક સમય સુધી સાતળવા દેશું. તેને આપણે બ્રાઉન કલરની થવા દઈશું, જેથી મંચુરિયનમાં આદુ લસણને સ્વાદ બહુ જ સરસ આવે. અને અત્યારે તો શિયાળાની સિઝન છે એટલે મંચુરિયન તો બધાને બહુ જ ભાવે, એ પણ આદુ લસણવાળું. તમે જોઈ શકો છો આદુ લસણ મરચાંની પેસ્ટ સરસ સતરાઈ ગઈ છે. હવે તેમાં આપણે ડુંગળી એડ કરીશું. એ પણ તમે જો તમને ભાવતી હોય તો તમે વધારે એડ કરી શકો છો અને ઓછું પણ તેનું પ્રમાણ તમે કરી શકો છો. તો આપણે આ ડુંગળી એડ કરી દીધી છે, એની કટકી કરવી. હવે આપણે આ કેપ્સિકમ મરચાં એડ કરીશું, જેને મેં લાંબી સ્લાઇસ કરી લીધી છે. હવે આ બધાને સતળાવા દેશું. આ મેં કોર્ન ફ્લોર લઈ લીધો છે, 1 ચમચી જેટલો કોર્ન ફ્લોર અને અડધી ચમચી જેટલું પાણી ઉમેર્યું. કોર્ન ફ્લોર ઘટ એવો રાખો. હવે તેને આપણે આમાં મિક્સચરમાં ઉમેરીશું, જેથી આપણું મંચુરિયન બહુ જ સરસ થશે. હવે આપણે આને બહુ જ સાતળવાનું નથી, થોડુંક જ સાતળવા દેવાનું છે. હવે તેમાં આપણે ડાર્ક સોયા સોસ એડ કરીશું, એ પણ થોડોક જ. હવે આપણે ઉમેરીશું રેડ ચીલી સોસ. જો તમારે તીખું કરવું હોય તો તમે ઝાઝો ઉમેરી શકો છો, નકર તો થોડુંક મીડિયમ જ. આપણે આમાં ટમેટા સોસ પણ એડ કરી શકીએ છીએ. આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. આપણે મંચુરિયનની ગોળીમાં તો એડ કરેલું જ છે, પણ આમાં આપણે સ્વાદ પ્રમાણે નાખવું. હવે તેને 2 મિનિટ સુધી પાકવા દેશું. હવે આપણી આ ગ્રેવી 2 થી 3 મિનિટ સુધી સરસની સતળાઈ ગઈ છે. તો હવે આપણે તેમાં મંચુરિયનની ગોળી એડ કરીશું. હવે તેને બરાબર મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો બહાર જેવું ક્રિસ્પી અને મજેદાર મંચુરિયન બનીને તૈયાર થઈ રહ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો બહાર જેવું ઇન્સ્ટન્ટ મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે અને સ્વાદમાં પણ બહુ જ મજેદાર છે. એકદમ રેસ્ટોરન્ટ સ્વાદ. તમે રેસ્ટોરન્ટ બહારનું પણ ભૂલી જશો એવું ઘરે બનાવી શકો છો. હવે આપણે મંચુરિયનને ગરમા ગરમ સર્વ કરીશું. તમે જોઈ શકો છો એકદમ બહાર જેવો જ કલર આવ્યો છે અને ખાવામાં પણ એકદમ બહાર જેવું જ લાગે. બહારમાં તો આ આપણું મંચુરિયન બની રેડી થઈ ગયું છે. તેને વધારે પણ સારું લગાડવું હોય તો તેની ઉપર આપણે કોથમરી એડ કરીશું. આપણું મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.